જય માતાજી મિત્રો, અમારા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને મિત્રો અત્યારે આપણે આવે છીએ ખેતરમાં અશોકસિંહના એરિયા ખાલી આ જે વચ્ચે ઝાકણ્યું છે જો ભાઈ આપવાનું તે આકે હે અને નદીમાં ગા છીએ. જો નદી આરી લગતી છે, તમે ઝૂમ કરીને દેખાડું. પાણી સહેજ વધ્યું હોય મિત્રો. હમણાં ઘરે જવાનું થાય એટલે તમને નદીનું દેખાડશું, તો ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને અત્યારે ત્રીજો બ્લોગ છે આપણો, તો ફૂલ સપોર્ટ દેખાડજો. તમે જોઈ શકો છો અશોકસિંહ આકે છે. કાલે આપણે આવે તો તાણે બહુ પાણી નહોતું, પણ અત્યારે મિત્રો રાતે પાવો વરસાદ બહુ હતો ને આગળ, એટલે અત્યારે તો પાણી તો ઘણું હોય. રામાધણી આપણે નદી આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો પાણી તો ઘણું હોય, કાલ કરતાં ઓછું થયું હશે. આપણે જઈએ છીએ મનીષને લેવા. એ તેના મામાના ઘરે આવતો હતો, એટલે કંઈ સાધન નહીં, એટલે અત્યારે આપણે જઈએ છીએ એને લેવા. તો આદરિયાણા જઈએ છીએ અને તમે જોઈ શકો છો અને સાંટા પણ ચાલુ હોય. તો આગળ મળીએ. તો જય માતા. પહોંચે છીએ હનુમાન દાદાના મંદિરે અને ફૂલ વરસાદ આવે તો ડાયરેક્ટ ઉપર જ આવે મિત્રો. હનુમાન દાદા બાપા જઈએ છીએ આપણે. તમે જોઈ શકો છો ચાલુ હોય દેખાય નહીં. તમે જોઈ શકો છો પાણી ફૂલ ભરાણું હોય. હમણાં સુધી તો ખાલી જ હતું મિત્રો કોને, અને હવે ભરાણું હોય અને આપણે આદરિયાણા પહોંચી ગયા છીએ. અત્યારે આપણે નદી આવ્યા છીએ આ પથરાવા. તમે જોઈ શકો છો રાલસિંહ બી આવ્યા છીએ. નદીમાં પાણી તમે જોઈ શકો. આ દાયરા મિત્રો તમે જોઈ શકો છો. એ રાહુલ આમ ના હવે આપણે આદરિયાણા પાપા થઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આઈકણે વરસાદ તો બહુ છે. ડ્રાઇવિંગ કરે તો બ્લોગમાં જોડાયા રહેજો. તમને દેખાડજો આદરિયાણાની બજાર. મિત્રો તમે જોઈ શકો છો આદરિયાણાની બજાર. જોજો બાટલો હોય ના પડે બાટલા મુસ્લિમ છે સીટ જો અંદર. મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને આટલા આપણો બ્લોગ પતે છે.
તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. જય માતાજી.